શોરૂમની બહાર પહોંચી ગયા છીએ અને પબ્લિક જોજો. ગુડ આફ્ટરનૂન. તો ટાઈમ થઈ ગયો છે 3:30 અને હું જઈ રહ્યો છું જટ પ્રભજોતભાઈ. આપણે જ્યાં સુરતમાં આવ્યા છે આજની તારીખમાં, તો લોંગ ટાઈમ પછી આપણે વ્લોગ શૂટ કરવી છીએ. તો પહેલાં આપણે નાયરામાં જ્યાં પેટ્રોલ પુરાવી છે ત્યાં પેટ્રોલ પુરાવડાવતા આવી અને પછી તમને આગળ મળીએ. કેમ કે છેલ્લી આપણે કયો વ્લોગ શૂટ કર્યો હતો એ તો નથી ખબર. આપણે બહુ કીધું કે ભાઈ સન્ડે રાઈડ આપણે કરશું, પણ શેડ્યુલ જ કંઈક એવું થઈ ગયું હતું ને કે આપણે સન્ડે રાઈડ નહોતા કરી શકતા. તો ફાઇનલી આ જટ પ્રભજોતભાઈ સુરતમાં પધાર્યા છે. તો એમનું મીટઅપ છે ને એ આવડે આયાભૂસાની ડિલિવરી લે છે સુરતથી. તો આપણે એવું લાગ્યું કે વ્લોગ શૂટ કરીએ અને તેમને મળવા જાય, કેમ કે આપણે એમને એની પાસેથી આ બધું શીખા છે. લોકડાઉનમાંથી આપણે પહેલાં જટ પ્રભજોતભાઈને જોતા હતા. તો પહેલાં મળી આવી પ્રભજોતભાઈને, પછી તમને આપણે એક્સપ્લેન કરું કેવી આપણને મજા આવી છે. તો હંમેશાની તરફ આપણે જ્યાં રિફ્યુલિંગ કરાવડાવી છે ત્યાં રિફ્યુલિંગ કરાવડાવી લીધું છે અને હવે નીકળી ગયા છીએ આપણે ધર્મરાજ સુઝુકીનો શોરૂમ છે વેસુમાં. તો ત્યાં મીટઅપ છે અને 5 વાગ્યાનો ટાઈમ છે. ઓલરેડી 3:30 તો થઈ ગયા છે અને આપણે વાત કરી હતી એક બે ફ્રેન્ડને, પણ થોડુંક કામ હોવાને કારણે એ લોકો નથી આવી ગયા. તો હજી આપણે એવું કંઈક નહીં કર્યું કે આપણે એકલા જઈએ, કેમ કે આવ્યા છે તો મળવું ફાઇનલ જ છે, મળવાનું જ છે આપણે પ્રભજોતભાઈને. આપણા ગુરુ એ જ છે. જો કે આપણે એમને મળવા દિલ્હી તો ન જઈ શકીએ એટલે આઈને મળી લેવી એમ. પછી એવી પ્રભુની મહેર. બાકી ઉનાળો ચાલુ છે અને સુરત નારાયણ એટલો તાપ ફેંકે છે અત્યારે, એટલે આપણે સન્ડે રાઈડ કેન્સલ રાખવી જોઈએ. મેન કારણ એ બી છે કેમ કે આપણને થોડી એલર્જી છે ગરમીની, એટલે એના હિસાબે એ કંઈ આપણે કર્યું ને. બટ હવે એવો મોન્સૂન સ્ટાર્ટ થાય એટલે બેક ટુ બેક વ્લોગ આવ્યા કરશે. કે દર વખતે એવું જ કહું છું કે બેક ટુ બેક વ્લોગ આવશે, પણ થોડુંક શેડ્યુલ એ રીતનું હેરાન થાય છે ને કે વાત જ પૂછોમાં. જેમ કે આપણે વાત થઈ તો મીટઅપમાં આપણને સુરત કમ્યુનિટી રાઇડરમાં બહુ બધા માણસો આપણને મળશે નવા અને ગ્રુપ રાઇડ કરવાનો પણ મોકો મળશે આપણને. હવે જોઈશ કઈ રીતનું શેડ્યુલ છે ત્યાંનું, કેમ કે 5 વાગ્યાનું કીધું હતું. તો એવું કંઈ ફાઇનલ ના કહેવાય કે 5 વાગે ડિલિવરી લેવાઈ જાય, કેમ કે થોડુંક ટ્રાફિક હશે. તો મને જ્યાં સુધી ખબર છે કે પ્રભજોતભાઈની જે હોબીઝ છે બધા જેટલા લોકો ગયા છે તેમને મળવાની હોય છે. એમ જ કે ભાઈ મળ્યા વગર કોઈ જવું ન જોઈએ. તો થોડુંક એમનું એવું છે ને થોડુંક ટ્રાફિક હોવાને હિસાબે શેડ્યુલ પણ લાંબો ટાઈમ એમાં ટાઈમ વહી જાય ખબર ન પડે આપણને. એક થોડુંક મેટ્રોનું કામ હાલે છે તો રોડ ખરાબ છે. આપણે ગજેરાવાળો છે, ગજેરા સ્કૂલથી ગજેરા સર્કલ લગીવાળો, અને આપણને તો કંઈ ખબર જ છે આપણી રાણીને કાંઈ નડતું જ નથી. તો ખાલી અત્યારે પ્રભજોતભાઈ જ નથી આવ્યા, સમીરનભાઈ આવ્યા છે, આમિરભાઈ આવ્યા છે, બટ ખન્નાભાઈને ન આવ્યા, નકર એમનું પૂરું ગ્રુપ આવી જાત સુરત. બાકી આ બંને બાજુ તમે જોઈ શકો છો આ બિલ્ડિંગો. આપણે સુરતની ટેક્સટાઇલ માર્કેટ છે, કાપડ માર્કેટ કહેવાય, આપણે ત્યાં પહોંચી ગયા છીએ. આ એમજી ટેક્સટાઇલ માર્કેટ છે. આ બધું જાજામાં જાજુ પ્રોડક્શન આપણે કહેવાય ને તો કાપડનું અહીંયા સુરતમાંથી આવે છે. કાપડ અને ડાયમંડ આ બે વસ્તુ વધારેમાં વધારે સુરત પ્રોવાઈડ કરે છે આપણે ઇન્ડિયામાંથી. રોડ ઉપર ચડી ગયા છીએ. આઈ થિંક અહીંથી 4 કે 5 કિલોમીટર જ દૂર છે.
તો હવે જોવી. હો પાછળ બાંધ્યો છે. મેં કીધું કેમ આમાં કે ધીમે ધીમે, અને એક ઇકોની પાછળ બીજો ઇકો બાંધેલો છે. પાછળનો ઇકો ખરાબ થઈ ગયો છે. જો ગાઈસ બાકી સિટીનો વ્યૂ, એક સાઈડ બધા ફ્રૂટ્સ, શેરડીનો રસ ને એવા વેચવાવાળા છે. તો થોડાક આગળ જ આવી અગર એકવાર આપણે લોકેશન જોઈ લઈ. બનિયાન ગ્રીન વે. ઓકે, કાલ રાતે આપણે આ જ રોડ ઉપર ગયા હતા. આઈ થિંક આ જ રોડ ઉપર છે હજી. અહીંયા કાલ રાતે જ આપણે પહેલાં અમે જોવા આવ્યા હતા, હું ને એક ફ્રેન્ડ. આઈ થિંક એકવાર જોઈ લેવું જોઈએ કેમ લાગે છે, જોઈએ. આ જ રોડ છે, હજી થોડુંક આગળ છે. આ જ રોડ આપણને ધડ પ્રભજોતભાઈ પાસે લઈ જાય, વાંધો નથી હજી. બાકી આપણે સાઇનમાં હજી કાંઈ મોડિફિકેશન કરાવડાવ્યું નથી, એટલે એ ટેન્શન ન લેતા કે સાઇનમાં મોડિફિકેશન કરવી નાખ્યું ને ભાઈ આપણને વિડીયો ન બતાવ્યો. આપણે હજી કાંઈ મોડિફિકેશન કરવું નથી, એટલે ટેન્શન નથી. ભાઈ અચાનક જ ફોર વ્હીલને ભળીને બી ગયા હતા. એણે એકદમ બ્રેક મારી દીધી. વાંધો નથી, કેમ કે એટલી બધી સ્પીડમાં ગાડી નહોતી એટલે નહીં લાગ્યું હોય. આરામથી હાલો બધા. અત્યારે શું કે થોડુંક ડિગ્રી વધારે હોય ને તાપમાનની, એટલે એનર્જી ડાઉન થઈ જ જાય. કોન્ફિડન્સ ન આવે એટલો બધો પૂરો બાઇકમાં. બાકી હવે અહીંથી 2 કિલોમીટર જ બાકી છે, અને કેને એક્સાઇટમેન્ટ વધતી જ જાય છે અંદરથી. જેમ જેમ કે ને નજીક આવતું થાય ને એમ એમ એક્સાઇટમેન્ટ વધતી જાય છે. હા, યુનિવર્સિટી તો આવી ગઈ છે. હવે કાલે રાતે જ અહીંથી અમે નીકળ્યા હતા હજી. હોય 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 થોડું પબ્લિક દેખાય છે હવે આપણને. એટલે આપણે પહોંચી ગયા છીએ. બહાર બધા લોકો ઊભા છે. ટ્રાફિક તો છે ભાઈ, ટ્રાફિક છે. બસ આ જ જગ્યાએ છે. હવે ભાઈ મળી જાય આપણા ભાગ. બાકી બાઈકો તો જોવી જ છીએ. આપણે શોરૂમની બહાર પહોંચી ગયા છીએ, અને પબ્લિક જોજો. તડકો પણ બહુ છે, બધા ઝાડવાના છાયા ઊભા છે. ફौजी भी निकल गए, हम भी निकल गए. तो હવે ટ્રાફિક વધી ગયું હતું અને પોલીસ આવી ગઈ હતી, તો કાંઈ મળવા દીધા નથી પાછીને. અને તમે જે જોયો એટલો વિડીયો આપણે બનાવ્યો, એમાં મોબાઈલની બેટરી ડેડ થઈ ગઈ હતી. એટલે કાંઈ ફોટા પાડવાનું તો આવતું નથી, ફોન સ્વિચ ઓફ છે. તો
બસ કંઈક આવી હતી મુલાકાત પાજીની, પણ મહેનત કરશું. પાણી પીધું નથી, ગળું સુકાય હવે. બાકી આપણને બહુ બધા રાઇડર્સો મળ્યા હતા. હાર્દિકભાઈ મળ્યા હતા, રામા રાઇડર તો કાંઈ આવ્યા નહોતા. પૂછ્યું કે અહીંયા આવવાના નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં. આવી કાંઈક મુલાકાત રહી આપણી. પણ થોડોક જ વારમાં હમણાં અંધારું થઈ જાય. ઓકે, સનસેટ તો થઈ ગયો છે, એટલે ટૂંક સમયમાં અંધારું થવા મળશે. ત્યાં આપણે ઘરે પહોંચી જાય. જ્યાં જેટલું ફૂટેજ કવર થવું એટલું થઈ. બધા લોકો મળીને મળ્યા છે રિટર્ન જવા. આપણી આગળ જાય છે રાઈડર. કોણસી બાઈક હે રે? 46 लिखा. क्या यार, किया वाले को कहाँ जाना है रे? ओ, नायराનું રિનોવેશન છે ભાઈ. वो 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 बाकी सब ठीक, बस चल रहा है. भाई के साथ बात करनी है, बट भाई धीरे नहीं चला रहा है. साथ में होए तो बात होवे, वरना क्या बात होवे रे. पूर्णा गाम में तुम्हारू स्वागत है. अरे यार 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 2 मिनट यार ट्रैफिक में रोक लो कोई से. मैं ही रुक गया. जाने दो जाने दो जाने दो. यार ये तो गिर गया था नीचे. लगता है इनके स्क्रू ढीले हो चुके हैं. यहाँ से हम राइट ले लेते हैं. अब भाई के पीछे हम नहीं जाएंगे. बहुत हुई भागा दौड़ी. चल भाई, बाय बाय तेरे को. रोग में कहे आते हैं रे ये. નગરમાં તમારું સ્વાગત છે. અહીંયા દર રવિવારે તમારે ખરીદી કરવી હોય, માલ સામાન મળે છે. લેડીઝ, બોય, ચિલ્ડ્રન્સ, જે પણ જતું હોય સસ્તા ભાવમાં મળે. સસ્તા ભાવ. આ લાઈન એની જ છે. આજે સન્ડે છે, ટ્રાફિક હમણાં તમે જોયો ખાલી. એકવાર ટ્રાફિક જોઈ લો પછી કયો. હું તો અહીંયા GoPro है क्या? जी GoPro है. ये 10 है. 10 है 10. ट्राई करते हैं, वीडियो डालते हैं यूट्यूब पे. तो भाई पूछता था GoPro है एम. बाकी यहाँ पर હતા ને અહીંયા क्या? सब हेलमेट में लग जाता है क्या? जी वो परचेस करना पड़ता है सब अलग अलग.
आपका चेस करना पड़ता है। जी, बाइक को भी रुचि है भाई इसमें। बाकी ट्राफिक જોઈ લો તમે। હું તો એકવાર આવ્યો હતો અહીંયા મારા મધર હારે, એકવારમાં તો પગે લાગી ગયો હતો એની ટ્રાફિક જોઈને। ગાડી વાળવી દો હે, આપણે જવાનું છે ખુશાલભાઈને તેડવા। ક્યારનો ફોન તો આવતો હતો પણ આપણે કાંઈ રિસીવ કર્યો નહીં। આપણને એમ જે પપ્પાનો આવે છે ને તો ઘરે પહોંચી જવું। બે એક વસ્તુ લેવા જવાની છે એટલે ખુશાલભાઈને પિકઅપ કરવાના છે એના ઘરેથી, એને તેડતા આવી। બાકી અત્યારને દેખાય છે કે નથી દેખાતી તો કાંઈ ખબર નથી। હવે એમને રાત પડી ગઈ છે અને રાત પડે એટલે ગોપરો આંધળો થઈ જાય છે। હવે જોવી શું થાય છે। ફૂટેજ તો આવતું જ હશે એટલું, કેમ કે મેં જોયું હતું એક જગ્યાએ આપણે ગઈ વખતે હજી હું ગયો આપણે બહુચરાજી શંખલપુર, ત્યારે આવતું હતું નાઇટનું ફૂટેજ સારું હતું। એવું નથી કે હાવ ખરાબ જ છે, નાઇટનું ફૂટેજ સારું આપે છે। હવે અત્યારનું જોઈ